શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। મકર સંક્રાંતિએ સર્જાશે દુર્લભ સંયોગ, કરો આ ચીજ વસ્તુઓનું દાન, મળશે ડબલ પુણ્ય। ધાર્મિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સ્નાન, દાન અને પૂજા પાઠ કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે। તેમાં પણ આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે દુર્લભ સંયોગ બની રહ્યો છે। આ દિવસે સ્નાન દાનનું મહત્વ અનેક ગણું વધી જશે। હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના તહેવારનું વિશેષ મહત્વ છે। આ દિવસે સ્નાનદાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે। આ દિવસ ભગવાન સૂર્યદેવની ઉપાસના કરવાથી વ્યક્તિને નિરોગી કાયા અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સ્નાન, દાન અને પૂજા પાઠ કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે। તેમાં પણ આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે દુર્લભ સંયોગ બની રહ્યો છે। આ દિવસે સ્નાન દાનનું મહત્વ અનેક ગણું વધી જશે। તો આવો જાણીએ મકર સંક્રાંતિ એ બનનારા શુભ યોગ અને મુહૂર્ત વિશે। મકર સંક્રાંતિ 2026 તારીખ અને મુહૂર્ત। મકર સંક્રાંતિનો પર્વ 14 જાન્યુઆરી 2026 ના રોજ આવશે। પંચાંગ અનુસાર મકર સંક્રાંતિનું પુણ્યકાળ સવાર 9:03 થી સાંજે 5:46 સુધી રહેશે। મહાપુણ્યકાળની વાત કરીએ તો તે સવારે 9:03 થી શરૂ કરીને 10:48 સુધી રહેશે। મકર સંક્રાંતિના આ પુણ્યકાળમાં સ્નાન દાન કરવાથી વ્યક્તિના દરેક પાપનો નાશ થાય છે અને ધનધાન્યમાં પણ વૃદ્ધિ થાય છે। મકર સંક્રાંતિ 2026 નો દુર્લભ સંયોગ। મકર સંક્રાંતિના દિવસે જ્યાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યાં તે જ દિવસે શક્તિલા 11 પણ ઉજવવામાં આવશે। મકર સંક્રાંતિ અને શક્તિલા 11ના શુભ સંયોગમાં ગંગા સહિત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે। ઉલ્લેખનીય છે કે 11નું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે। તેવામાં આ દિવસે સૂર્યની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે, સાથે પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। મકર સંક્રાંતિનું મહત્વ। મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળનું દાન કરવામાં આવે છે। આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્ય સાથે જોડાયેલા દોષોથી મુક્તિ મળે છે। આ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે ખીચડી અને ધાબળાનું દાન કરો। ગરીબ અને જરૂરિયાતમંદને અન્નનું દાન કરવાથી તમારા ઘરમાં ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે। આર્થિક પરેશાનીઓ દૂર થાય છે। મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન ઉપરાંત સૂર્યદેવની ઉપાસના કરો। ભગવાન વિષ્ણુને તલના લાડુ ચિક્કીનો ભોગ ધરાવો। આમ કરવાથી વ્યક્તિના જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને જીવન સુખમય બને છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।